જ્યારથી રાજકોટના નવા રેન્જ આઈજી તરીકે નિલીપ રાયની નિમણૂક થઈ ત્યારથી એક ચર્ચાનો વિષય એ પણ સામે આવ્યો હતો કે હવે ગોંડલનું શું। નિલીપ રાય જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ગોંડલ ડીવાયએસપીની ડિવિઝન કચેરીએ તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તમામ અધિકારીઓનો નિલીપ રાયે રોલ કોલ લીધો હતો। ચાર્જ સંભાળતાની સાથે જ હવે કડક વહીવટ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક શરૂ થતો દેખાઈ રહ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। महत्वपूर्ण समाचारों पर आ बुलेटिन में नजर करिए तो समाचार राजकोट थी सामे आवी रहा छे। राजकोट रेंजना नवा आईजी निलीप राय जे छे ते एक्शन मोडमां जोवा मळी रह्या छे। चार्ज संभाळतानी साथे ज हवे कड़क वहीवट जे छे ते पण क्यांक ने क्यांक शरू थतो देखाई रह्यो छे। उच्च पोलीस अधिकारीओ साथे प्रथम समीक्षा बैठक करवामां आवी। बैठक बाद सीधी ज गोंडल बी डिविजन पोलीस स्टेशननी मुलाकात माटे निलीप राय मोडी रात्रे पहुंच्या था। नवा आईजीना आगमनथी पोलीस तंत्रमां चहल पहल पण जोवा मळी रही छे। राजकोट जिल्ला एसपी विजयसिंह गुर्जरे निलीप रायનું સ્વાગત કર્યું હતું। આઈજી નિલીપ રાયે પોલીસ સ્ટાફનો એ રોલ જે છે તે લીધો હતો અને સાથે જ એમની સાથે પણ એ વાતચીત કરી હતી, ચર્ચાઓ કરી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક જે છે તે ગોંડલ પોલીસ મથકે રાખવામાં આવી હતી। તમામ પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ અને સીધી જ વાતચીત કરી હતી। ત્યારે ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા માટેના કડક નિર્દેશ નિલીપ રાયે આપી દીધા છે। ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તેવા સૂચન પણ આપી દેવામાં આવ્યા। કાયદા અને વ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંકલ્પ પણ અન્ય પોલીસ કર્મચારીઓને નિલીપ રાયે લેવડાવ્યો છે। ગોંડલ શહેરમાં પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ, કામકાજ અને રેકોર્ડની પણ જે છે તે નિલીપ રાયે સમીક્ષા કરી છે। રેન્જના તમામ પોલીસ સ્ટેશનથી એ રૂબરૂ મુલાકાત જે છે તે ક્યાંક ને ક્યાંક નિલીપ રાય જે છે એ હવે લેવા જઈ રહ્યા છે। ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની સંદેશ જે છે તે આપતા નિલીપ રાય દેખાઈ આવ્યા છે। તો સાથે જ આઈજીના એક્શન મોડથી અસામાજિક તત્વો હોય કે ગુનેગારો હોય તેની અંદર ફફડાટ વ્યાપી ચૂક્યો છે અને આગામી સમયમાં કડક કાર્યવાહીના સંદેશ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટથી જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ, ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી આપણે જોયું છે કે ગુનેગારો બેફામ બન્યા છે। સતત હત્યાના બનાવો બની રહ્યા છે। એકાદ મહિનામાં 5 થી 6 લોકોની હત્યા થઈ જવી, મર્ડરો થઈ જવા અને અલગ અલગ એવા કેસીસ જે છે તે સામે આવવા કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે તપાસ કરી રહી હોય છે એ તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે ખૂબ વાર લાગી જતી હોય છે। પરંતુ એક એવા અધિકારી કે જે એસએમસીની અંદર જ્યારે હતા અને જ્યારે એસએમસી રેડ કરે તે દરમિયાન સ્થાનિક પોલીસ સૂતી રહેતી હોય છે અને એસએમસી રેડ કરીને દારૂનો જથ્થો પકડી પાડતી હોય છે, અલગ અલગ કાર્યવાહી કરતી હોય છે। અને એક એવા એ અધિકારી કે જે રાજકોટ રેન્જમાં અત્યારે આવ્યા છે અને એમને ત્યાં એમની નિમણૂક કરવામાં આવી છે। એટલે કે હવે જે ગુનાખોરી છે એ ગુનાખોરીને ડામવા માટે હવે સતત પ્રયાસો જે છે તે કરવામાં આવશે। નિલીપ રાય એક આવો અધિકારી કે જે એમનું રાજકોટમાં આગમન થતાની સાથે પોલીસ બેડાની અંદર પણ જે છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી શરૂ થઈ ચૂકી છે અને વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવા માટે નિલીપ રાય જે છે તે હવે જઈ રહ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી મારી સાથે જોડાયા છે। પ્રદીપ, નિલીપ રાય રાજકોટની અંદર પહોંચ્યા પહેલા જ દિવસે એમણે અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની શરૂઆત કરી દીધી અને સૌથી પહેલું પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હોય તો એ ગોંડલની લીધી છે। બિલકુલ ભાવિક, છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાનો વિષય હતો કે ગોંડલની અંદર જે ગુનાખોરીઓ વધી રહી છે, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગોંડલની અંદર અત્યાર સુધી એ અનેક વખત એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બેઠકો કરી છે। પરંતુ જ્યારથી રાજકોટના નવા રેન્જ આઈજી તરીકે નિલીપ રાયની નિમણૂક થઈ ત્યારથી એક ચર્ચાનો વિષય એ પણ સામે આવ્યો હતો કે હવે ગોંડલનું શું। ત્યારે નિલીપ રાયે ગત રોજ મોડી સાંજે 4 વાગ્યાની આસપાસ રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ પહેલી બેઠક રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ
એ ગોંડલની અંદર યોજી હતી કે જ્યાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની અંતર્ગત આવતા એ 3 પોલીસ મથક, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન, ગોંડલ સિટી પોલીસ સ્ટેશન અને સાથે જ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના એ તમામ અધિકારીઓની હાજરીમાં એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. ગોંડલ ડીવાયએસપીની ડિવિઝન કચેરીએ તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તમામ અધિકારીઓનો નિલેપ રાયે રોલ કોલ લીધો હતો. એક વાત એ પણ નક્કી છે કે ગત મોડી રાત્રે તમામ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અને સાથે જ અસામાજિક તત્વોની સામે એ યોગ્ય કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવા માટેના આદેશ જે છે તે ગત મોડી રાત્રે આપી દેવામાં આવ્યા છે. એટલે કે હવે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે જે સવાલો ઉઠતા હતા એ સવાલો હવે નહીં ઉઠે, કેમ કે રાજકોટના રેન્જ આઈજી નિલિત રાયે તમામ અધિકારીઓને એ કડક સૂચનાઓ આપવામાં આવી છે. અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. એટલે કે હવે ગોંડલ એ ગોકુળિયું ગોંડલ જે એક તરફ ગોંડલના નાગરિકો કહી રહ્યા છે, બીજી તરફ જે પાટીદાર સમાજના આગેવાનો એ ગોંડલની મુલાકાતે જઈ રહ્યા હતા અને જે ગોંડલની અંદર જે ઘટનાઓ બનતી હતી જેને લઈને એ આગેવાનો એ ગોંડલને મિર્ઝાપુર કહેતા હતા, તેની વચ્ચેનો તફાવત હવે ક્યાંક એ દૂર થતો જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને નિલિપ રાયે ગોંડલની અંદર ગત મોડી રાત્રે બેઠક યોજ્યા બાદ અનેક એ ચર્ચાઓ શરૂ થઈ છે કે કેમ રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી નિલિપ રાયે સૌથી પહેલા બેઠક એ ગોંડલની અંદર યોજી. ગોંડલમાં બેઠક યોજવાનું કારણ શું? કેમ કે રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત મોરબીથી લઈને છેક દ્વારકા સુધી 5 જિલ્લા અને 5 જિલ્લાના જિલ્લા પોલીસ વડા એ રેન્જ આઈજી અંતર્ગત એ આવતા હોય છે અને તેમાં કેમ માત્ર ગોંડલની અંદર આ પ્રકારની બેઠક યોજી, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ હાલ રાજકોટ રેન્જ આઈજી નિલિપ રાયે બેઠક બાદ તમામ અધિકારીઓને સૂચના આપી હોવાના સમાચાર એ હાલ મળી રહ્યા છે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.